તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય ને આજે નવો મિત્રો વ્લોગ બની ગયો હોય ને આપણે આજે આવવાના છે દવા છાંટવા માટે. આપણે કેમ કે ડોલ બોલ લઈ લીધું ને આપણે 3 જણા કેમ કે દવા છાંટવાના છે. કેમ કે હું પાણી ભરવાનું છે અને પંપ ભરવા માટે એક જણો તો સ્પેશિયલી જોઈએ. એટલે કેમ કે 2 મજૂર છે ને પોલાકા દવા છાંટવાના છે ને નથી એ નહીં છાંટે તો નકર હું છાંટી દેવા બરાબર. કેમ કે એ પાણી ભરી જાય તો આપણે દવા આજે છાંટવાની છે. તો હબ્બાવાની મિત્રો કેમ કે ઘાટી મારવાની છે થોડીક પ્રોફેનો 40% જેટલી છે અને આપણે ઈરને કાલે આપણે દવા બતાડી આપણે કાલે આજે તો મારવી દેવાની છે. કેમ કે કાલે દવા બતાડીને એ આપણે આજે છાંટવાની છે. કેમ કે તમને બધાને એટલું ના થાય ને તો આપણે ત્યાં જઈને પહેલાં આપણે દવા પહેલાં ફટાફટ તોડામાંથી કાઢી લઈએ. કેમ કે આ ગોડાઉનની અંદર દવા ભરી દીધી છે ને તો આપણે પહેલાં ફટાફટ તાળું લઈને છાવી લઈને ફટાફટ ખોલી નાખીએ. કેમ કે તાળું તો ત્યાં માર્યું ને છાવી અહીંથી લઈને આપણે ખોલવાનું છે મિત્રો બરાબર. અને જો આપણા તાળો હોય ખેતર મેનો કપા પણ અત્યારે કેમ કે મસ્ત મજાનો સમકવા માંડ્યો, માંડવી પણ મસ્ત મજાની થઈ ગઈ છે અને ઈડ વધારે આવી કે ને એની હિસાબે આપણે દવા મારવાની છીએ. કેમ કે ખડની દવા તો હવે ગધડીને આપણે ખેતરની અંદર જ મારવાની છે. કેમ કે આપણા ઘરના ખેતરની અંદર બરાબર, ભાગ્યવાળા ખેતરની અંદર મારવાની છીએ નહીં. એટલે એના ખેતરને આપણે જઈએ અને પછી આપણે જો મારીએ કેમ કે ઘાટો રગડા જેવો ડોઝ મારવાનો છે. તમે બધા વિડીયો કન્ટિન્યુ જોયા રાખો. પહેલાં આપણે બધા દવા બતાડી દઈએ કેટલા કાઢી આવીએ. તો મિત્રો આપણે અત્યારે વાત કરવામાં આવે ને અત્યારે કેમ કે દવા છાંટવાનું કામ કરી દીધું વહેલા હોય ચારો. કેમ કે 12 પંપ જેટલા મિત્રો છાંટી દીધા આપણે. કેમ કે 35 પંપ મિત્રો છાંટવાના છે બરાબર. એટલે 4 પંપ આપણે એક ધરા કરી રાખ્યા. તમે સાઈડમાં તમે જોઈ શકતા હશો. અને અત્યારે ભાઈ તમે ખડનો એકવાર નજારો જોયો હોય ભાઈ મિત્રો. આ ખડ કેવું થઈ ગયું ખબર છે? કેમ કે ગજબનું મિત્રો કેમ કે નેદા વગર રહી ગયું હતું. આપણે એક જ વાર મિત્રો જેવું તેવું નહીં દીધું. કેમ કે જેવું તેવું એટલે કેમ કે નહીં એવું ખડ ગધેડ્યું ને મોટું આપણે હારી પીના ઝાડવા હતા ને બહુ મોટા એ આપણે લઈને ખાતર. હવે ગધેડીના ખેતરની અંદર ખડ ભરાઈ ગયું અને અત્યારે આવા ટ્રેક્ટર પણ હાલે એમ નથી. નકર કેમ કે આપણે એક હાથિયામાં કાઢવાનું જરૂર છે. કેમ કે એમાં રેસાઈ ગયું પડવું ગધેડીનું. આમાં ટાઈસ તો નાખીએ એટલે કેમ કે પાણી તો આમાં મસ્ત મજાનું જે ભર્યું જ છે. હવે તો ચા પાણી પીવાના છે તો અત્યારે તો ફટાફટ આપણે ચા પાણીનો પ્રોગ્રામ બનાવી નાખીએ. અને જો અટાણે કેમ કે કૂવો અટાણે કેમ કે કરી નાખ્યું છે બરાબર પંપનું. તો મિત્રો અત્યારે વાત કરવા તો ચા પાણી પહેલાં પી નાખીએ અને પછી આપણે દવા છાંટવાનો કેમ કે પ્રારંભ કરી દઈએ. કેમ કે આજે આખે બધા ખેતરમાં આપણે દવા છાંટવાની છે બરાબર. અને તો શરૂઆતમાં તો આપણે અહીંથી પેલું ખેતર ઉપાડ્યું છે. કેમ કે ગોડાઉનથી હેઠ આ સુધી પટો હોય ને ત્યાં સુધી આપણે છાંટવાની છે દવા. હેઠ તમને ક્યાં દેખાય ખબર હેઠ વાહ સુધી મિત્રો લાંબો એટલો પોલો થાય ને એટલે દવા છાંટવાનો પ્રોગ્રામ કરી લીધો વહેલા સવારમાં પોરમાં. કેમ કે ખરાઈ જેવું છે અને બાકી નેદવાનું તો કામ અટાણે હાલે નહીં. કેમ કે એનું કારણ શું છે ખબર ભાઈ? કેમ કે ગારો હજી કસકસે. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે તો કેમ કે ભાગ્યવાળા ખેતરની અંદર દવા કાયદેસર છટાઈ ગઈ છે બરાબર. હવે આપણે દવાનું અનબોક્સિંગ કરવાનું. પહેલાં તો છે ને આ બધી તમને દવા બતાડી દો બરાબર. તો વિડીયોની અંદર કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. થોડીક વાર લાગશે દવાની માહિતી દેતા. અને તો પહેલાં આપણે કેમ કે આ લઈ આવ્યા બોટલું લેવા બરાબર. હજી એમ કે આજે ઘણી બધી દવા બતાડવાનું બાકી છે. અને મિત્રો આપણે આ દવા છે ને બરાબર છાંટવાની છે ભાગ્યવાળા ખેતર. કેમ કે આ ખાતર બતાડજો મયુરભાઈ. તો મિત્રો આપણે ખેતર બતાડી દીધું બરાબર. અને આપણે આ દવા છાંટવાની છે અત્યારે. કેમ કે 2 જાતની દવા છે. એક પેલી આ 2 જાતની તમે જોઈ શકતા હશો. તો આવી રીતનું છે અને હજી 2 ડબલા તમને બતાડું ઉભા રહ્યો. તો મિત્રો આપણે આવી રીતે કેમ કે 2 ડબલા લઈ આવ્યા છે. કેમ કે લીટરના 2 લીટર દવા છે બરાબર. અને આ છે ને દવા આપણે છાંટવાની તમે જુઓ. તો આપણા કેમ કે પંપ ભરવાના સાના હોય બરાબર. એટલે સીધું હવે આપણે વાત કરવામાં તો અનબોક્સિંગ આપણે ઘરના ખેતરની અંદર ભરવાનું છે ને ખડની દવા મારવાની છે બરાબર. હવે આપણે એનું અનબોક્સિંગ કરી નાખીએ. મિત્રો અત્યારે આપણે હવે વાત કરવામાં આવે ને તો હવે જો ઓલો સેમ ડબલો હતો ને એ આપણે ઘરના ખેતરમાં છાંટવાનો છે બરાબર. એના સાઈડમાં રાખી દઈએ. દવાનો ભંડાર ભર્યો છે આજ તો ભાઈ. સામટે દવાના પૈસા એવા એટલા જોવાના છે. અને મિત્રો આ કંઈક છે 3X છે બરાબર. અમે તો 250 ml કંઈક ડબલું આવે કેમ કે આ ફટાઈ ગયા જેવું કંઈક આવે આપણે અંદરથી જોઈએ તો હું દેખાય છે બરાબર ને. તો મિત્રો આની અંદર તો કંઈક આવું રીતનું કંઈક મસ્ત મજાનું નીકળ્યું છે. હવે આપણે છાંટવા દાણે આપણે જોવું અટાણે તો પહેલાં સાઈડમાં મૂકી દઈએ. એટલે ખોખા કેટલા આવે પહેલાં તમને બધાને બતાડી દઈએ કેટલા રૂપિયાની દવા સાઈટી છે. કેમ કે ભાગ્યવાળા લેવા ને એ તો અલગ દવા સાઈટે. બાકી દવા આપણે સાઈટી છે ગજબ રીતની. અને આ દવા કંઈક નવીન રીતની મને બતાડે જો. તો મિત્રો ઓલો કેમ કે ઓલી સુલપર સેમ દવા હતી ને એ જ પ્રકારની દવા છે મિત્રો આ બરાબર. અને આ દવા આપણે એને સાઈટી તો ઓલા વખતે કેમ કે ફૂયા બેહાડન દયા ફૂયા તો તમે જોયા છે ને કેટલા બધા આપણે માંડી તરફ બેહાડી ગયેલા છે ને. હવે સાઈડમાં દવા રાખી દઈએ ને હવે પહેલાં આપણે કેમ કે બધી દવાનો આપણે ફોટો પાડી લઈએ. તો મિત્રો આપણે હવે છેલ્લે સુધી આપણે જોવાનું છે. કેમ કે વિડીયો છે ને જોયા રાખજો. કેમ કે થોડાક દિવસ આપણે દવાનું રિઝલ્ટ જોવાના છે. અને જો કેમ કે 3X તો કેમ કે 5 ડબલા આપણી પાસે 5 ડબલા એટલે 250 ml છે. એટલે માનો કે 1.5 લીટર આપણી પાસે દવા થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આપણે છાંટવાના છે તો ફટાફટ આપણે જોઈ લઈએ. કેમ કે છાંટવાની પહેલાં છાંટ રાખીએ ઘણી બધી. અને આ બાજુ દવા પણ એટલી બધી છે અને આ બાજુ એટલી છે અને આ બાજુ એટલી પણ આગળ ઢેકલો કેમ કે છીતરી દો દવાનો એટલી દવા છાંટવાની છે. તો ભૂકા કાઢી નાખવાના છે. મિત્રો તમને બધા વિડીયોને દેખાડો ને હરખાઈ તમે પહેલાં દવા પહેલાં શાંતિથી પહેલાં તમે જોઈ નહીં આવી જો. કેમ કે આ કેમ કે કબલું સુપર છે અને 3X છે બરાબર. કેમ કે 50 પંપની મિત્રો દવા છે. એટલે માનો કે આપણે
એક એક પપની આપણે 10-10 પપ થાય બરાબર. આમાં 10 પપ લખ્યા તમે જોઈ શકતા હશો. 5 પપ લઈ એટલે 50 પપ થાય બરાબર. આ એક લીટરવાળા 2 ડબલા છે તમે જો. અને આ કંઈક આપણે ઓલી મારી તેલ હુયા બેહાડવાની ઈ જ છે દવા બરાબર. અને આ ફેરે નવીન દવા આવી છે ને આ ફેરે આ 2-3 વખતની નવીન દવા આવી એટલે અલગ છે. તો મિત્રો અત્યારે આપણે છે ને આપણે વાત કરવામાં તો દવા કેમ કાયદેસર રાખી દીધી છે ને હવે આપણે એને છાંટવાનો પેલા ઘડીક વાર છાંટ રાખીએ કેમ કે એટલા બધા દવાનો ભાઈ કેમ કે આપણે દુકાન જ લઈ આવવાની એવું રીતનું બધું થઈ ગયું કેમ કે દુકાનમાં તો જથ્થા બનવું હોય તો આપણે જથ્થાબંધની જેમ ગધડીને આપણે દવા લઈ આવ્યા કેમ કે 50-60 વીઘાની છાંટવા નથી ને એટલે હબ્બાઓને દવા લઈ આવ્યા અને આપણે છાંટી દેવાનો પ્લાન કરવાનો વહેલો એટલે તો મિત્રો તમને એટલી બધી દવા જોઈને તમને બધાને કેવું થતું હોય છે કે મિત્રો એટલા બધા રૂપિયા બગાડે મિત્રો રૂપિયા બગાડવા પડે કેમ કે પેલા ખેતી કરવી હોય ને તો પેલા સૌથી પહેલાં કેમ કે પૈસા ને ખાતરને બધું રોકાણ કરવું પડે છેલ્લા આપણા હાથમાં જે આવે ને એ હાસું બાકી તો આમાં નાખ્યું જાય અને આવે તો જાય બાકી તમે કંઈ નક્કી ના હોય આમાં ગધડીનો આમાં રિક્સ બહુ લેવાને મૂંડું આવી તો તમારે માંડવી થાય ને તો તમારા બધું પૈસા તમારા પાણીમાં વયા જાય એટલે એના માટે આપણે હે ને તો શેર પેટ તો હે ને આપણે છાંટી જ દીધા હટાણા પોરમાં કેમ કે શેર પપ આપણે છાંટી દીધા ને એક હારમાં આપણે એક પપ ઉતારેલો હોય તમે જો આપણે લાંબો લાંબો હારો હે ને એક પપ આપણે એક હારમાં ઉતારી ગયેલો અને હવે હે ને 15 પપ જેવામાં થાય અને બીજું આપણે ઘરના મારવાનું છે ટર્ગા સુપર બરાબર ટર્ગા સુપર મારો ને પછી આપણે આઈસી ઓલી 3X પર દવા હોય ને એ આપણે મારવાની છે કેમ કે ગધડીની ફાલ ફૂલને ડોડાને હારે મસ્ત મજાનું થાય ને બધું એવી રીતે નરવાઈની માંડવીની અને આપણે એ દવા હે ને મારવાની હોય કેમ કે આપણે મસ્ત મજાની હારા મારી દવા મારીએ ને એટલે માંડવી જો કેમ કે થઈ જાય ને તો હારા સારું વાત કહેવાય બાકી તો માંડવી ન થાય ને તો કાંઈ ન થાય ને કરતા આપણે તલા ટર્ગા મારી દેવા ટુડેરની એની અંદર આપણે જો કેમ કે આપણે પારો છે ને આપણે તો નેદવું તો જોહે ગમે એમ કરીને તો પારાની અંદર કેમ કે આ ખડ વધારે હોય ને તરકાસ ઉપર આપણે હરિવારાને પહેલાં મારી દઈએ હરિવારું પૂરું થઈ જાય ને પછી બીજું કાંઈ આપણે કાંઈ કામ ધંધો વધે જ નહીં હરિવારું પૂરતી જાય ને એટલે કાંઈ નેદવાનું ખોદવાનું હોય ને ખાલી મોટા મોટા ઝાડવા હોય એટલે લેવાનું તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 જેવાનો આપણે કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો ને ફટાફટ હવે જમતા આવીએ બરાબર અને કેમ કે પપ પપને ઘડીક વાર સારીમાં મૂકી દે અને ફીધા સાથે આપણે વાઢવાની તો વાત કરવામાં આવે ને તો આપણે 20 પપની દવા આપણે છાંટવાની છે એટલે આપણે 12 પપ છાંટી દીધા 4 પપ કેમ કે સારું હોય એટલે ત્રણ જણા છે ત્રણ વાર આપણે પપ ભર્યા બરાબર એટલે 4 પપ છાંટી એટલે 12 પપ હાબરના છાંટી દીધા છે અને આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ જમતા આવ્યા અને પછી વાર પાછા પૂગી જઈએ અને 9 પપ જેટલા છાંટવાના બાકી રહી ગયા એટલે 1 પપ આપણે છાંટવાના છીએ બરાબર છે મેં કીધું અને અત્યારમાં તો ફટાફટ જમી લેવાય ને કેમ કે બપોર પછી આપણે હબ્બાને દવા છાંટવી એટલે એનર્જી થોડી ઘટી જાય તો પછી એક કરતાં બીજી થાય એના માટે ફટાફટ આપણે સારી રીતે જમતા આવીએ તો મિત્રો અત્યારે આપણે વાત કરવાની 2 વાગ્યા છે ને આપણે સીધા સીધા એક પપ તો પહેલાં હબ્બાના છાંટી જ દીધા બરાબર છાંટ્યા ભેગા કેમ કે એ રવે ને કેમ કે પડી જવાની છે હેઠી કેમ કે આ દવા આપણે એવી છાંટી છે ને દવા તો એ દવા મારી એટલે આપણે કેમ કે રિઝલ્ટ તો પૂરું તો આપણે જોઈએ બરાબર હવે આપણે છાંટવાની છે ખડની દવા કેમ કે એક પપ આના વગરના છાંટવાના છે આ તો છાંટી દીધા હવે એક પપ આપણે છાંટીને હવે જવાના છે કેમ કે ભાગ્યવાળા ખેતરમાં નહીં તો ભાગ્યવાળા ખેતરનો પહેલાં વિનાશ કરી નાખ્યો આપણે કેમ કે વિનાશ કરવા માટે તો આપણે સવારના વેરગા હતા હવે આપણે આવવાનું છે ઘરનું ખેતર હવે લાઈનમાં લઈ જ લેવાનું હોય એટલે પેલા ફટાફટ આવે એનું ખેતરનું આપણે પતન કરવાનો છે પતન કરવાનો એટલે ખડનો પતન કરવાનો તો સબસે પહેલાં તો हम बात करने में आए ने तो जाने वाले घर के खेतर में और मारना तरगा सुकर में अभी मवे मारने वाले घर के खेतर में मारने तरगा सुपर मारा गया और बहुत बड़ा उनको प्रोटीन मिलेगा મિત્રો આપણે કઈ હિન્દી બહુ ફાવે ને તો આપણે ફાકા શીખી દઈએ મિત્રો અત્યારે ભાગ્યા છે હાથ જેવો ને કેમ કે દિયાચમાં હોય અત્યારે કેમ કે મસ્ત મજાના કેમ કે હાંજે પડી ગયા ને આપણે મસ્ત મજાના કેમ કે દવાના હારે પડના મિત્રો પપ સાઈડા કેમ કે 4 પપ આવેલા દેખાય અને આપણે કેમ કે સાટતા હતા ઓલો ઓઈડી દેખાય ને તમે ટીસીનું તમને કનેક્શન દેખાતું હોય છે આસુ અને આપણે ત્યાં સાટતા હતા દવા પી ગયા અને ગધડીનો ખડ આવ્યો મિત્રો એક ઉથલ તો માન વરે નગર વારે વખતે 2 ઉથલ વરતા આપણે એક એટલું ઉથલ વરે ને એટલે ખડ આવ્યું તો ગધડીનું ઝીણું કેમ કે પટ્ટીવાળું હે જો આની અંદર ધોકણે દવામાં સાફ થઈ ગયું કેમ કે નહીં આવે ક્યાંક ડુંગળા વાઢ્યા બાકી કેમ કે મોટું એટલે અતિશય મોટું હતું ને ખડ અને આપણે ખડનો નિનાશ કરી નાખ્યો છે બરાબર અને ફાલ ફોલે ઝાઝે બધી દવા મારી ઈરની મારી ઘણી જાતની દવા મારી અને કાલે આપણે આખો દિવસ દવા છાંટવાની છે બરાબર તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા પૂરો નોખાને ઓડી છે બધાને મળવાનું છે તો બધાને રામે રામ